સમય સંખ્યાના સરવાળા. સમય સંખ્યાના સરવાળા માટે આપણે પહેલાં એમાં એક જોવું પડશે વસ્તુ કે જેમ કે સમાન છેદ અને એક અલગ અલગ છેદ. આ બે પ્રકારના દાખલા આપણે શીખવા પડશે. છેદ મતલબ કે જેમાં એક અંશ હશે અને એક છેદ હશે. આ જે છેદ જો અલગ અલગ હોય કે સમાન હોય, બરાબર, એ પ્રમાણે આપણે દાખલાની ગણતરી કરીશું. જેમ કે દાખલો પહેલો ગણીએ, 3/4 + 4/4. આમાં 4 અને આમાં 4. આ અંશ કહેવાય, આ છેદ કહેવાય. અંશ કહેવાય, આ છેદ કહેવાય. છેદ કેવા આવ્યા છે? સમાન છે, બરાબર. અને દાખલો એક બીજો લઈએ, જેમાં 4/5, 3/4. અંશ કહેવાય, છેદ, અંશ અને છેદ. અંશ કેટલો આપ્યો છે? 4. છેદ કેટલા આપ્યા છે? 5. અંશ 3, છેદ કેટલા આપ્યા છે? 4. છેદ કેવા આવ્યા? અલગ અલગ. આમાં કેવા આવ્યા છે? સમાન. બરાબર. જો છેદ સમાન હોય, જો આ છેદ સમાન હોય તો બરાબર, તો અંશનો આપણે ડાયરેક્ટ જ સરવાળો કરી શકીએ છીએ. જેમ કે છેદ સમાન છે તો આપણે છેદને એકવાર લખશું, બાકી 3 + 4, 3 + 4 થયા કેટલા? 7/4. બરાબર. હવે એવી રીતે જો આપણે અલગ અલગ છેદ હોય તો શું કરશું? આપણે અલગ અલગ છેદ હોય તો આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે. મતલબ એક બાજુ આમ કરવાનું, પછી આપણે આમ કરશું અને નીચે બંનેનો ગુણાકાર. પહેલાં આમ કરશું, બરાબર, ક્રોસમાં, એટલે આમ આવશે તો 4 × 4 થશે. પછી આમ હશે એટલે આમ આવશે 5 × 3. બીજું શું કર્યું છે? ગુણાકાર. 5 × 4. બરાબર. વચ્ચે સરવાળો છે તો સરવાળો મૂકશું. તો એક આ બન્યું, એક આ બન્યું અને એક આ બન્યું. ચોખ્ખું ચોખ્ખું 16 વત્તા 5 × 15, 4 × 5 = 20. 16 અને 5 કેટલા થાય? 31/20. જો સમાન છેદ હોય તો જે છેદ લખ્યો હોય આપણે શું કરશું? એકવાર નીચે લખશું અને અંશમાં શું કરશો? એનો સરવાળો. તો જવાબ મળશે આપણને. પણ જો છેદ અલગ અલગ હશે, બરાબર, છેદ કેવા હશે? જેમાં 5 છે અને 4 છે, તો શું કરશો? 4નો ગુણાકાર આ બાજુ, એટલે એકવાર આમ કરશો, પછી બીજી વાર આમ કરશો, નીચે બંનેનો ગુણાકાર. એટલે 4 × 4, 5 × 3, નીચે 5 × 4. થયા ચોખ્ખું ચોખ્ખું 16, 3 × 5 = 15, 5 × 4 = 20.